હમણાં મારા ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે. એમાંય વરસાદ 2-3 દીથી બંધ રહેતો નથી. એમાંય અમારું ઘર મજૂરી ઉપર ચાલે છે, એટલે મજૂરીએ કઈ જવાતું નથી. જે ખેતરે ગયો તો ખેતરે આવી ગયું મોટું નુકસાન. આજે સવારે હું વહેલો ઉઠ્યો અને વિચાર્યું કે આજે હું ખેતર બાજુ જઈશ, પણ બહાર જોયું તો વરસાદ એમનો એમ ચાલુ જ હતો. થોડીક વાર રહ્યું તો વરસાદ બંધ થઈ ગયો. પછી મને એમ થયું કે ઘરનું થોડું કામ છે એ પતાવી કરી અને પછી ખેતરે જઈશ. મારે જે માલ ઢોરનો ફરજો છે તેનું પાણી મારા ભાઈના ઘરની ઓસરીમાં જાય છે, એટલા માટે મેં તેલના ડબ્બાના પતરા કાપ્યા અને વરસાદનું પાણી ઓસરીમાં જાય નહીં એટલા માટે હું અને મારો ભાઈ તેલના ડબ્બાના પતરા આવી રીતના પતરામાં ચોંટાડવા મળ્યા. એટલે જે વરસાદનું પાણી છે એ સીધું ઓસરીમાં ન જાય અને બારે વયું જાય. 1.5-2 કલાક મહેનત કરી એટલે પતરા ચોંટી ગયા. પછી હું અને મારો ભાઈ વાડી તરફ થઈ ગયા હાલતા. વાડીએ આવી કરી અને જોયું તો બહુ મોટું નુકસાન થઈ ગયું. ખેતરમાં ભૂંડ આવી અને બધા જ કપાસના ઝીંડવા ખાઈ ગયા હતા. મુસીબત તો અમારી 2 ડગલા આગળ જ હાલે છે. એક બાજુ જ સારું થતું હોય તો એક બાજુ તો ખરાબ થઈ જ જતું હોય છે, કારણ કે માંડ કપાસને રોજથી બચાવી કરી અને મોટો કર્યો. કપાસમાં ભૂંદણા લાગી ગયા અને બધા ઝીંડવા ખાઈ ગયા. પછી અમે આવી ગયા બીજા ખેતરે. આ ખેતરનો કપાસ તો નાનો છે, પણ થોડું ખડ થઈ ગયું એટલે હવે નીંદવું પડે એમ છે. પછી ખેતરનો શેઢો વાટી અને માલ ઢોર માટે થોડુંક ખડ ભેગું કરી લીધું. આજના બ્લોગમાં આટલું જ. મોર મિની બ્લોગ માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. મળીએ નવા બ્લોગ સાથે.